નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 18 ડિસેમ્બર 2023ને સોમવારથી શરૂ થતા માં અન્નપૂર્ણાના વ્રત વિશે વાત કરવાના છીએ. આ વ્રત 21 દિવસ સુધી કરવાનું હોય એટલે કે 7 જાન્યુઆરી 2024 સુધી કરવાનું રહેશે અને આ 21 દિવસ વ્રતના નિયમોનું પાલન કરવાનું હોય છે. તો જો આપ અન્નપૂર્ણા માતાનું વ્રત કરતા હોય તો આ વિડીયોમાં હું આપને જણાવીશ કે જે લોકો અન્નપૂર્ણા માતાનું વ્રત કરે છે તેમણે આ 21 દિવસ દરમિયાન શું ધ્યાન રાખવાનું તથા આ દિવસો દરમિયાન શું કરવું શું ન કરવું જોઈએ, કે જેથી કરીને જો આપ કોઈ ભૂલ કરતા હોય તો તે ભૂલ કરો નહીં અને આપને વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે. કેમ કે જ્યારે વ્રતના બધા નિયમોનું પાલન કરીને વ્રત કરવામાં આવે તો જ તેનું આપણને ફળ મળે છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ વિડીયો આપ સૌ લોકો માટે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે. તો મિત્રો, માતા અન્નપૂર્ણા એ બીજું કોઈ નહીં પરંતુ પાર્વતી દેવીનું જ એક સ્વરૂપ છે કે જેમના વગર આ સૃષ્ટિનું સંચાલન શક્ય જ નથી. જો અન્ન નથી તો ઉર્જા નથી અને જો ઉર્જા નથી તો પછી જીવન પણ શક્ય નથી. એટલા માટે એવું કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણ જે પ્રાપ્તિ કરાવે છે તેમાં અન્નપૂર્ણા જ છે. અને આપણે પણ જે કાંઈ 2 ટકનું ભોજન કરીએ છીએ તે માતા અન્નપૂર્ણાની જ આપણા ઉપર કૃપા છે. જો તેમની કૃપા ન હોય તો આપણે 1 ટક પણ જમી ન શકીએ. એટલા માટે આખું વર્ષ જો મા અન્નપૂર્ણા આપણને જમાડે છે તો તેમનો ધન્યવાદ અને તેમનો આભાર માનવાના દિવસો એટલે કે આ 21 દિવસના વ્રત કે જે માગસર સુદ છઠથી લઈને માગસર મહિનાની વદ પક્ષની 11 સુધી કરવામાં આવે છે. આ 21 દિવસ જો માતાજીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવામાં આવે તો તેમના અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરી શકાય છે, કે જેથી કરીને આપણા ઘરમાં ધન ધાન્યના ભંડાર સદૈવને માટે ભરેલા રહે છે. જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે તેણે વ્રતના પ્રથમ દિવસે માતાજીનો સૂતરનો 21 તાતણાવાળો 21 ગાંઠવાળો દોરો પહેરવાનો હોય છે, કે જે પુરુષે જમણા હાથમાં પહેરવાનો અને સ્ત્રીઓએ ડાબા હાથમાં દોરો પહેરવો જોઈએ. અને 21 દિવસ દરમિયાન આ દોરો આપણા હાથમાંથી કે ગળામાં પહેર્યો હોય તો ત્યાંથી નીકળે નહીં તેનું ધ્યાન રાખવાનું. અને જો કોઈ કારણોસર કે ભૂલથી નીકળી જાય તો માતાજી પાસે બેસીને તે ભૂલની ક્ષમા માગીને ફરી દોરો પહેરી લેવાનો અને ફરી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું. આ દિવસો દરમિયાન ખોટું બોલવું નહીં, ગુસ્સો કરવો નહીં, લડાઈ ઝઘડો કરવો નહીં, ડુંગળી લસણનું સેવન કરવું નહીં અને ઘરમાં બનાવેલું સાદું સાત્વિક ભોજન જ જમવું જોઈએ. આ વ્રતમાં એકટાણું કરવાનું હોય છે એટલે કે આપ એક ટાઈમ ભોજન અનાજ લઈ શકો છો, ચાહે તે બપોરે લ્યો કે પછી રાત્રે પણ લઈ શકાય છે. અને એક ટાઈમ ફરાળ કે ફળ ફ્રૂટ આપ ખાઈ શકો છો. સવારે ચા દૂધ કોફી પી શકાય છે, પરંતુ જો આપ સવારે નાહી ધોઈ નિત્યક્રમ કરીને માતાજીની પૂજા કરીને વ્રત કથા સાંભળીને ચા દૂધ કોફી પીવો છો તો વધુ ઉત્તમ છે. અથવા તો નાહી ધોઈ ચા દૂધ કોફી પીને માતાજીની પૂજા કરી લેવાની, વ્રત કથા સાંભળી લેવાની. એટલે કે ટૂંકમાં એકટાણું કરીએ એ પહેલાં દેવીની પૂજા કરી લેવાની અને વ્રત કથા સાંભળી લેવાની. આ દિવસો દરમિયાન કોઈનું અપમાન કરવું ન જોઈએ તથા અપશબ્દો બોલવાના નહીં. શક્તિ પ્રમાણે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિમાં અન્નનું દાન કરવું જોઈએ, કે પછી આપ અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં પણ જમાડી શકો છો, ત્યાં પણ અન્નનું દાન કરી શકો છો, કે પછી સાધુ બાવા સંતોને પણ જમાડી શકાય છે. અન્નપૂર્ણા માતાની કૃપાથી આપણી પાસે આજે આટલું છે તો તેમાંથી થોડો ભાગ કાઢીને આપણે તે લોકોને જમાડીએ, તેમની ભૂખ સંતોષીએ, કે જેથી કરીને માતા અન્નપૂર્ણાના આ જ રીતે આપણા ઉપર આશીર્વાદ બની રહે. અને જો આપણે આજે કોઈને 1 ટક જમાડ્યું હશે તો તેની અંતરની દુઆ આપણને મળશે અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણા ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ આવશે નહીં, ક્યારેય ભૂખ્યું સૂવું પડશે નહીં. આ વ્રતમાં તથા જે કોઈ આ વ્રત કરે છે તેમાં પવિત્રતાનું પાલન કરવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું. જે કોઈ સ્ત્રી આ 21 દિવસ દરમિયાન માસિક ધર્મમાં આવે તો તેણે તે 4 દિવસો પૂજા નહીં કરવાની, પરંતુ ઘરના બીજા કોઈ વ્યક્તિએ પૂજા કરવાની. જો પ્રથમ દિવસે જ માસિક ધર્મમાં હોય અને તે સ્ત્રી અન્નપૂર્ણા માતાના વ્રત કરતી હોય તો ઘરનું બીજા કોઈ સભ્યએ માતાજીની પૂજા કરવાની, સ્થાપના કરવાની
અને જે દોરો હોય તે માતાજીનો જે શ્રીફળની સ્થાપના કરી હોય તેના ઉપર જ રાખી દેવાનો અથવા તો માતાજીના ફોટા કે મૂર્તિ પાસે રાખી દેવાનો. અને જ્યારે માસિક ધર્મ પૂરો થાય ત્યાર પછી તે હાથમાં કે ગળામાં દોરો પહેરી લેવાનો. આ દિવસો દરમિયાન ઘરનું રાંધેલું ભોજન જમવાનું, બહાર જમવા જવું નહીં તથા અન્નનો બગાડ પણ કરવો જોઈએ નહીં. અન્નનો બગાડ તે માતા અન્નપૂર્ણાનું અપમાન સમાન ગણાય છે. અને આ 21 દિવસ કોઈ પણ દિવસે અન્નનો બગાડ ક્યારેય કરવો જોઈએ નહીં. જે લોકો વ્રત કરે છે તે લોકો આ 21 દિવસ અખંડ દીવો પણ રાખી શકે છે. અખંડ દીવો રાખવો ફરજિયાત નથી, પરંતુ જો આપને રાખવો હોય તો આપ રાખી શકો છો. વ્રતનું જ્યારે ઉત્થાપન કરીએ છીએ ત્યારે કોઈ બ્રાહ્મણ, સ્ત્રી કે બાળકોને બોલાવી તેમને જમાડવા જોઈએ અને તેમને યથાશક્તિ ભેટ આપવી જોઈએ. આ 21 દિવસ દરમિયાન જો આપણા ગામ શહેરમાં અન્નપૂર્ણા માતાનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા પણ અચૂક જવું જોઈએ. અને જો મંદિર ન હોય તો ઘરે આપણે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે તો આપણે માતાજીના દર્શન કરીએ જ છીએ. તથા 21 દિવસ જે લોકો વ્રત કરે છે તે લોકોએ વ્રત કથા ખાસ કરીને સાંભળવાની, અને જે લોકો વ્રત ન કરતા હોય તે લોકો પણ જો વ્રતની કથા માત્ર સાંભળે છે તો તેને પણ તેનું પુણ્ય જરૂર મળે છે. આ 21 દિવસ દરમિયાન માતાજીના નામનું સ્મરણ કરવાનું, તેમના મંત્ર કરવાના, પાઠ, સ્તુતિ જે પણ કાંઈ આવડે તે કરી શકાય. કાંઈ ન આવડે તો જય અન્નપૂર્ણામાં, જય અન્નપૂર્ણામાં એટલું બોલતા તો આવડે જ, તો આપણે એ પણ બોલતા રહેવું જોઈએ. જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું કામ કરતા હોય ત્યારે મનમાં ને મનમાં આપણે બોલી શકીએ છીએ. અને જ્યારે પૂજા કરતા હોય ત્યારે તો માતાજીનું સ્મરણ જરૂરથી કરવું જોઈએ. તથા આ વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવી તે લાઈવ વિડીયો દ્વારા અમે બતાવી છે. તેનો અલગથી વિડીયો બનાવ્યો છે કે જેમાં આપ પૂજા વિધિ જોઈ શકો છો. તથા આ વ્રતની કથા પણ આપણે બીજા વિડીયોમાં સાંભળીશું. અને ચિત્ર વાર્તા સાથે પણ આપણે અન્નપૂર્ણા માતાની કથા સાંભળવાના છીએ, જોવાના છીએ. તો આપ જરૂર અમારી સાથે જોજો, સાંભળજો, આપને જરૂર પસંદ આવશે. તો આ ઉપરાંત મિત્રો, જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને જો આપનાથી વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ જાય, કેમ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, તો માતાજી સમક્ષ બેસીને તે ભૂલની માફી માંગી લેવાની અને ફરી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું. તો આશા છે કે આ વિડીયોમાંથી આપને અન્નપૂર્ણા વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તેના નિયમો જણાવ્યા, શું કરવું શું ન કરવું તેના વિશે પણ વાત કરી. તો હવે મળીશું ફરીથી આપણે એક નવા વિડીયોમાં કે જેમાં અન્નપૂર્ણા વ્રતની પૂજા વિધિ જાણીશું તથા વ્રત કથા સાંભળીશું. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર. મા અન્નપૂર્ણાની કૃપા આપના ઉપર કાયમ બની રહે, બસ એવી જ અમારી પ્રાર્થના છે.